સુરેન્દ્રનગરના થાનમાં ખનીજ ચોરી રોકવા માટે લેવામાં આવશે હવે ડ્રોનની મદદ। ભૂમાફિયાઓને શોધવા પોલીસ લઈ રહી છે ડ્રોનની મદદ। ગેરકાયદે પ્રવૃત્તિના અડ્ડા શોધવા માટે ડ્રોનથી પેટ્રોલિંગ કરવામાં આવશે। જમીન પર કબજો અને ખનીજની હેરાફેરી રોકવા માટે આ કવાયત હાથ ધરાશે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ પંડ્યા પાસેથી। જિગ્નેશ, કયા પ્રકારે આ ભૂમાફિયાઓને શોધવા માટેની કામગીરીને ડ્રોનની મદદથી કયા પ્રકારે તેમના સુધી પહોંચી શકાશે? જી, થાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભૂમાફિયાઓ દ્વારા અનેકવાર ખનીજ ચોરી કરવામાં આવતી હોય છે અને તે વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કાર્બોસેલ અને અન્ય ખનીજ પેદાશો પણ ત્યાંથી નીકળે છે। ત્યારે અનેકવાર આવી ગેરરીતિઓ સામે આવી છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત તે વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી છે અને ખનીજ વિભાગ દ્વારા પણ તે વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહી છે। ત્યારે પોલીસે ગત રાત્રે ડ્રોનની મદદથી કઈ જગ્યાએ ખનીજ ચોરી થાય છે તે અંગેની એક મુહિમ હાથ શરૂ કરી છે અને તે મુહિમમાં થાન વિસ્તારના જામવાડી અને અન્ય વિસ્તારોમાં ડ્રોન ઉડાડી અને ખનીજ ચોરી થાય છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી હતી। એ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા પણ 3 ડ્રોનની માંગણી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ચોટીલા પ્રાંત અને ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા પણ આ વિસ્તારમાં ડ્રોન ઉડાડી અને ખનીજ ચોરી કઈ જગ્યાએ થાય છે તે લોકેશન જાણવા માટે ડ્રોન ઉડાડી અને તેના મદદથી તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે તે માટે ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે। જી, આભાર આ માહિતી માટે।